સ્વતંત્રતા દિવસ નિમિત્તે અહીં વિદ્યાવિહાર સંકુલમાં પ્રમુખ શ્રી આનંદભાઈ ડાભી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ડાભી તેમજ અહીંયા સ્કૂલના આચાર્ય શ્રી છગનભાઈ ચાંબુચા, શિક્ષકો, આજના પધારેલા સર્વ મહાનુભાવો, મહેમાનો, આપ સૌ વિદ્યાર્થીઓ, વાલીઓ અને અહીં પધારેલ અન્ય સૌ લોકોનું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. સાથે સાથે આભાર માનું છું કે આજના આપણા આ રાષ્ટ્રીય મહાપર્વના દિવસે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કાર્યક્રમની અંદર મારા હસ્તે કરવામાં આવ્યો એ મારા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. અને આ સ્કૂલ એક વાઇબ્રન્ટ સ્કૂલ છે એટલા માટે કહું છું કારણ કે પ્રોત્સાહનનું મારા જીવનમાં પણ આ એક કેન્દ્ર બિંદુ છે. શું કામ? કારણ કે જ્યારે હું 1995-96માં ઇંગ્લેન્ડની અંદર મને બેસ્ટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે સૌ પ્રથમવાર મારું અભિવાદન અને સમારોહ આ સ્કૂલે આયોજન કર્યો હતો. એ બદલ હું હંમેશા આ સ્કૂલનું ઋણી છું. અને એ દિવસે મને ખરેખર એવું લાગ્યું કે મેં આટલું બધું ત્યાં ખૂબ વિદેશમાં બધું હાંસલ કર્યું, ખૂબ સારી તકો હતી, ઓપોર્ચ્યુનિટી હતી, ફાઇનાન્શિયલી, ઇકોનોમિકલી ખૂબ સારું હતું. તેમ છતાં મેં એવું પસંદ કર્યું કે નહીં, મારે તો મારી આવડત અને જે કુશળતા છે એ મારા દેશમાં આપવી છે. કેમ કે મારા પપ્પાનો હંમેશા આગ્રહ હતો કે આપણે આપણા દેશથી, આપણી જમીનથી, આપણી માટીથી આપણે ઋણી છીએ અને એના માટે આપણી જે આવડત હોય, આપણી જે કાબેલિયત હોય એને આપણા લોકોની સાથે વહેંચી આપણા દેશને આગળ લાવવા માટેનું જ કાર્ય કરવું જોઈએ. અને આજે હું બિલકુલ પછતાતો નથી કે હું આજે ભારત દેશમાં છું. સૌ કોઈ વિદેશને પ્રથમ પસંદગી આપે છે કે ભાઈ ત્યાં આર્થિક ખૂબ છે, ત્યાં સફળતાઓ ખૂબ છે, પણ એ ખરેખર એક ખોટી માન્યતા છે. આપણો દેશ વર્ષો પહેલા ઇતિહાસમાં પણ આપણે વાઇબ્રન્ટ હતા, ઇતિહાસમાં પણ આપણે એક સુવર્ણ યુગમાં હતા. આખી દુનિયાએ આપણને લૂંટ્યા, આખી દુનિયાએ આપણી ઉપર અત્યાચાર કર્યો, આખી દુનિયાએ આપણું શોષણ કર્યું. તેમ છતાં આપણે એ લોકોથી ખૂબ આગળ છીએ એવું હું માનું છું. કારણ કે આખી દુનિયા સાયન્સ અને ટેકનોલોજીમાં જ માને છે, ત્યારે આપણે સાયન્સ અને ટેકનોલોજી સાથે ધર્મમાં માનીએ છીએ, આપણે વિધિ વિધાનમાં માનીએ છીએ, આપણે પ્રકૃતિમાં માનીએ છીએ, આપણે દરેક જીવમાં શિવ માનીએ છીએ અને દરેક જીવને આપણે એક જીવન વસ્તુ માનીએ છીએ અને આપણે એને વંદન કરીએ છીએ, જે આપણા એક અલગ ટાઈપના ગુણ છે. મારા જીવનમાં મને હંમેશા બધાને પ્રોત્સાહિત કરવાનું જ ગમે અને એ સંદર્ભે હું આપ સૌને એક જ શીખ આપીશ અને વિનંતી પણ કરીશ કે તમારા જીવનકાળનો જે 25 વર્ષનો પહેલો સમય છે, જે તમે આવી વાઇબ્રન્ટ સ્કૂલમાં તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, વાઇબ્રન્ટ સ્થળ ઉપર બેઠા છો, તો તમારા જીવનનો જે પહેલો 25 વર્ષનો જે સમય છે એની અંદર તમારી પાસે કોઈ બીજી જવાબદારીઓ હોતી નથી. તમારી જવાબદારી ફક્ત ને ફક્ત અભ્યાસ કરવાની, સ્કિલ ડેવલપ કરવાની અને આર્થિક, ઇકોનોમિકલ અને પ્રતિષ્ઠિત રીતે તમારા કુટુંબને અને તમને આગળ વધારવાની છે. યાદ રાખજો, ઇકોનોમિકલ વેલ્યુઝ અને પૈસા એ પણ ખૂબ મહત્વના છે જીવનમાં. હું એવું માનું છું કે જગતની અંદર બે જેવી શક્તિઓ છે કે જે તમને ખૂબ તારી શકે, આગળ વધારી શકે અને તમને તમારા પોતાના પગ પર રાખે છે. એક છે આપણા ઈષ્ટદેવ, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, અને બીજો ભલે કદાચ બીજા લોકો નહીં બોલતા હોય પણ હું તમને ચોક્કસ કહું કે એ છે આર્થિક, એટલે કે પૈસા. પૈસા હશે તો તમે બધું કરી શકશો, પ્રતિષ્ઠા પણ તમને મળશે, સગા સંબંધીઓ પણ મળશે, રિલેશન પણ મળશે અને તમારો ઉદ્ધાર તમે પોતે જાતે કરી શકશો. એટલે પૈસા અને ઇકોનોમિકલ સદ્ધરતા માટે થઈને તમારે સ્કિલ ડેવલપ કરવાની છે, જે માટે તમારું ઘડતર અહીં સ્કૂલમાં શરૂઆત થાય છે. જો તમે તમારા જીવનના પહેલા 25 વર્ષની અંદર અભ્યાસ, સ્કિલ કેળવવા માટે, એટલે કોઈ પણ જાતની તમે એવી સ્કિલ કેળવો, એવી આવડત કેળવો કે બીજામાં ન હોય, એ એક અપવાદ રૂપ સાબિત થાય. તમે એ તમારી સ્કિલ અને આવડતમાં સર્વશ્રેષ્ઠ હોવ
એવા પ્રયત્નો કરો. અને આ આવડત તમને કદાચ તમારા માર્ક્સ ઓછા આવતા હશે, તમને ઓછા ગુણ આવતા હશે, પણ તમને ક્યાંય પાછળ નહીં રહેવા દે. મારો દાખલો આપું, હું બહુ અભ્યાસમાં એટલો બધો ઇન્ટેલિજન્ટ નહોતો, પણ મારી પાસે સ્કિલ હતી, મારી પાસે એક મહેનત હતી, દ્રઢ નિશ્ચય હતો કે મારે કંઈક કરવું છે અને હું જે ક્ષેત્રમાં જાઉં એ ક્ષેત્રમાં હું નંબર 1 જ હોઉં. અને આ જ મારી ફિલિંગના હિસાબે. અને મુશ્કેલીઓ તો આવવાની જ, અને મુશ્કેલીઓથી જ તમારું ઘડતર થાય છે. તમને અનુભવ મળે છે જે તમને સ્કૂલમાં કે તમારા ઘરમાંથી ન મળે. મુશ્કેલી આવી એટલે સમજવું કે તમે એક સ્ટેપ આગળ વધી ગયા છો, અને મુશ્કેલીથી જ તમે આગળ વધશો. એટલે આ એક પવિત્ર ભૂમિ છે, પવિત્ર સ્કૂલ છે, અને ખૂબ જ આપણા વિધિ વિધાન, સંસ્કૃતિ, સ્વયં શિસ્ત આ બધાય એથિક્સને સાથે રહી અહીં તમે અભ્યાસ કરો છો. અહીં તમારી પાસે ખૂબ જ જ્ઞાનવાળા અને ખૂબ જ વાઇબ્રન્ટ હોય એવા શિક્ષકો છે. આટલું સારું મેદાન છે. તમારા ટ્રસ્ટીગણ, અહીંના આચાર્યશ્રી, આ બધાનો તમને ખૂબ જ સાથ સહકાર છે. એટલે હું આપ સૌને એ વિનંતી કરીશ કે આપ સ્કિલ કેળવજો, અભ્યાસ કેળવજો. અભ્યાસ વગર બધું અધૂરું છે. તમારા જીવનના 25 વર્ષ સંઘર્ષમય હશે તો બાકીના 75 વર્ષ તમે આરામથી જીવી શકશો. આ 25 વર્ષ જો તમે આરામથી જીવશો તો 75 વર્ષ સુધી તમારે સંઘર્ષ કરવો પડશે. આ એક મારી વાત આજના દિવસે યાદ રાખજો. એક સંકલ્પ કરજો કે 25 વર્ષ આ તમારા જીવનના તમે ખૂબ મહેનત કરશો. કોઈ પણ વસ્તુથી તમે પાછા નહીં પડો, કોઈ પણ અગવડતાથી તમે મોઢું નહીં ફેરવો. આ જ એક મારી આજની તમને શીખ છે. મહેનત કરજો ખૂબ જ, અને શ્રમ કરજો. શ્રમથી પાછા નહીં પડતા. પ્રોબ્લેમ આવે તો સમજવું કે એક સફળતાનો સ્ટેપ આવ્યો છે, ઓળંગી જજો. આગળ બધું સારું જ છે. જય હિન્દ, જય જય ભારત. આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.